નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 વિષય સંસ્કૃતના દ્વિતીય સત્રના પાઠ નંબર 2 દક્ષિણ પાદમ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ મિત્રો સમજૂતી સાથેનું સોલ્યુશન મેળવીશું। એ પહેલા જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો। તો પહેલું છે પુરુષકુર, કુર પૃષ્ઠમ, બ્રાહ્માય તમ, નૃત્યમઃ, ખાદામઃ, સર્વાગમ। નીચે આપેલા શબ્દો અભિનય સાથે બોલો। પહેલું છે પુરઃ, ગાયામઃ, પૃષ્ઠમ, નૃત્યામઃ, ખિલામમ, ગોલકારમ, ખાદામઃ, વામ પાદામ, દક્ષિણ હસ્તમ। તો ઉપરના બધા શબ્દો તમારે બોલતી વખતે તેનો હાવભાવ જે છે તે પણ વિદ્યાર્થી મિત્રો સાથે કરવાનો છે। પ્રશ્ન નંબર 3, નીચે આપેલા શબ્દો સુંદર અક્ષરે શુદ્ધ જોડણી સાથે જોઈ અને બાજુના આપેલા ખાનામાં લખવાના છે। દક્ષિણ પાદમ, બ્રાહ્માય તમ, પૃષ્ઠમ, ગોલકારમ, પુરસ્કુર, મિલિત્વા। તો મિત્રો આ પ્રકારે તમારે જે છે તે સુંદર અક્ષરે સાચી જોડણી સાથે લખવાના છે। નીચેના શબ્દો વાંચો અને લખો। તો બાજુ ઉપર લખવાના છે અથવા તો નોટબુકમાં લખો। દક્ષિણ તો આવશે વામ, મંદમ તો આવશે શનૈ અથવા એનો મિત્રો વિરુદ્ધાર્થી જો જોઈએ તો આવશે શીઘ્રમ એટલે કે ત્વરિતમ એટલે ઝડપી ઝટ। પુરઃ અથવા તો પુરુષાતત તો આવશે પૃષ્ઠમ અથવા તો પશ્ચાત। પ્રશ્ન નંબર મિત્રો 5, નીચેના શબ્દો વાંચો અને લખો। મંદમ, મંદમ। તો મિત્રો અહીં દની ઉપર અનુસ્વાર છે, એને પણ પાછળ આપણે મ જ વાંચવો પડશે અથવા તો એની પાછળ મ લખેલો છે ખોડો, એને પણ મંદમ મંદમ વંચાશે। મંદમ મંદમ, ધીમે ધીમે। શીઘ્રમ શીઘ્રમ, તો જટ જટ, જલ્દી જલ્દી। શનૈ શનૈ, ધીમે ધીમે અથવા તો હળવે હળવે। ધૃષ્ટ ધૃષ્ટમ, વારંવાર ઘસેલો। ત્યાર પછી પ્રશ્ન નંબર મિત્રો 6, ઉદાહરણ બતાવ્યા પ્રમાણે શબ્દો બનાવી બોલો અને લખો। વર્તમાન કાળના શબ્દો આપ્યા છીએ તો એને આપણે જોઈએ તો પેલું છે ખેલ, તો ખિલામહ, અમે રમીએ છીએ। ખાદ તો ખાદામહ, અમે ખાઈએ છીએ। નૃત તો આવશે નૃત્યામહ, અમે નાચીએ છીએ। પઠ તો પઠામહ, અમે લખીએ છીએ। લિખ તો આવશે લિખમહ, અમે લખીએ છીએ। પા અથવા તો પીબ તો થશે પીબામહ, અમે પીએ છીએ। ચલ ચલામહ, અમે ચાલીએ છીએ। ભ્રમ તો ભ્રમામહ, અમે ભમીએ અથવા તો ફરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે। જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં।